નમસ્કાર મિત્રો, આજે આપણે ભાષા વિજ્ઞાનના કેટલાક મુદ્દાઓ પૈકી ભાષા વિચારણાની વાત કરવા માટે ભેગા થયા છીએ. આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર કીર્તિદાસ શાહ. આપ સૌ લગભગ એમનાથી પરિચિત હશો જ. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના એ અધ્યક્ષા છે અને મધ્યકાલીન સાહિત્ય એ એમનું વિશેષ ક્ષેત્ર છે. અખાજી ઉપર એમણે એમનું સંશોધન કાર્ય કર્યું છે. મધ્યકાલીન કૃતિઓનું સંપાદન, અનેક કૃતિઓનું સંપાદન એમણે કર્યું છે અને મધ્યકાલીન કથાકોશ, જૈન સાહિત્ય આ બધા ઉપર પણ એમનું કામ ચાલુ છે, પ્રકાશિત થયું છે અને નવું સંશોધન કાર્ય આ દિશામાં એમનું ચાલુ છે. અને આજે આપણી સાથે એ ગુજરાતી ભાષા વિચારણાની વાત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને આજે વહેલી સવારે મળવાનો આનંદ છે. પિંકીબેને મારો પરિચય આપ્યો છે. પિંકીબેન પણ તમે જે વિષયનો અભ્યાસ કરવાના છો આજે, એ વિષયના અભ્યાસમાં પિંકીબેનનું નામ તમારે ઉમેરવું પડે એવું છે. તમારે પિંકીબેનનો સૌથી પહેલો પરિચય જોઈતો હોય તો એ પણ ભાષા વિજ્ઞાનના નિષ્ણાત અધ્યાપક છે. એમણે ગુજરાતી ધ્વનિ વ્યવસ્થાની વિચારણા, જોડણી અને કોષ, ગુજરાતી સહાયકારી ધાતુઓ આ 3 પુસ્તકો ભાષા વિજ્ઞાનના ક્ષેત્રમાં અર્પણ કર્યા છે. અને એમનો અભ્યાસ કેટલો ગહન છે અને એમની અભિવ્યક્તિ કેટલી અદ્ભુત છે એ તો હમણાં જ તમને એનો પરિચય થશે. મિત્રો, આપણે જે ભાષા વિચારણાની વાત કરવાના છીએ, અત્યાર સુધીમાં અનેક વિદ્વાનોએ ગુજરાતી ભાષાને જુદા જુદા દૃષ્ટિકોણથી તપાસી છે. આપણે 1 કલાકના સમયગાળામાં જે વાત કરવાની છે એ સંજોગોમાં બધા વિદ્વાનોને આપણે એટલો વિગતે ન્યાય ન આપી શકીએ, પણ એમની એક રૂપરેખામાંથી આપણે ચોક્કસ પસાર થઈ શકીએ કે એ લોકોએ કયા દૃષ્ટિકોણથી કઈ રીતે કામ કર્યું છે. તો આપણી આ જે ભાષા વિચારણા છે એના અભ્યાસને આપણે જોવા માટે એને આપ જોઈ શકો છો એ રીતે મુખ્ય 3 દૃષ્ટિકોણ આપણે અત્યારે એના આધાર રૂપે લીધા છે. એક છે આપણી વિચારણાનો જે આરંભનો સમયગાળો છે, જે ગાળામાં પ્રારંભિક વ્યાકરણ લખાવાના શરૂ થયા, તો એ પ્રારંભિક વ્યાકરણ લેખન આપણો એક આધાર છે. બીજું છે ઐતિહાસિક તુલનાત્મક અભ્યાસ, જેની તમે થોડીક વિગતે જોશો એટલે ખ્યાલ આવશે. અને ત્રીજો આધાર આપણે લીધો છે ભાષા વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે એમણે જે ભાષાનો અભ્યાસ કર્યો છે તે. મિત્રો, પ્રારંભિક વ્યાકરણ લેખન આપણને જોઈએ તો આપણને આરંભકાળના જે વ્યાકરણો મળ્યા છે એ કેટલાક વૈયાકરણોના નામ કેટલા માટે કહું છું, કારણ કે આ ગાળામાં ખૂબ બધા વ્યાકરણો લખાયા છે. એમાંના કેટલાક વ્યાકરણો જે ઇંગ્લેન્ડથી આવતા અંગ્રેજો હતા, એમને ગુજરાતી ભાષા શીખવવા માટે હતા, અને કેટલાક વ્યાકરણો આપણે શાળાના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા શીખવવા માટેના હતા. તમે જોઈ શકો છો એમ રોબર્ટ ડ્રુમન્ડ, વિલિયમ ફોબ્સ, થિયોડોર સી હોપ, જોસેફ વાન સામરન ટેલર, જ્હોન બીમ્સ આ બધા વિદેશી વૈયાકરણો છે. અને નર્મદ અને કમળાશંકર ત્રિવેદી એ ગુજરાતી વૈયાકરણો છે જેમણે પોતાની માતૃભાષા પર કામ કર્યું છે. મિત્રો, સૌથી પહેલું વ્યાકરણ આપણને મળે છે 1808માં રોબર્ટ ડ્રુમન્ડ દ્વારા. એમણે આપણને આપ્યું ઇલસ્ટ્રેશન ઓફ ધ ગ્રામેટિકલ પાર્ટ્સ ઓફ ધ ગુજરાતી, મરાઠી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજીસ. તમે અહીંયા આગળ મિત્રો જોઈ શકો કે એમણે આ 3 ભાષાઓ, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી, એ 3 ભાષાની સામગ્રી લઈ અને ભાષાની તુલના કરતા જઈને એક ભાષાને આધારે, ખાસ કરીને એમનો જે એમણે જે વ્યાકરણ લખ્યું હતું એ અંગ્રેજો માટે હોવાને કારણે મુખ્ય આધાર અંગ્રેજી વ્યાકરણ હતું અને અંગ્રેજી પરિભાષા હતી, અને એને આધારે એમણે ગુજરાતી ભાષા વ્યવસ્થાની વાત કરી છે. અને આમાં જ પાછળ એમણે ગ્લોસરી આપી છે, જેને તમે ગુજરાતી ભાષાનો પ્રથમ કોશ કહી શકો. ગ્લોસરી પણ એટલું જ મહત્ત્વનું એમનું પ્રદાન છે. પણ અત્યારે આપણે જ્યારે વ્યાકરણ લેખનને લક્ષ્યમાં રાખીને કામ કરી રહ્યા છીએ એ સમયે હું આ ગ્લોસરીની વાત નથી કરતી. મિત્રો, આપણને બીજું જે વ્યાકરણ મળે છે એ છે વિલિયમ ફોબ્સનું. એમણે 1829માં વિલાયતી મિત્રો માટે તમે જોઈ શકો છો કે એમણે લખ્યું છે કે રોજબરોજની ગુજરાતી શીખવા માગતા વિદ્યાર્થીઓની મદદ માટે સ્વાધ્યાય, સંવાદ અને વાર્તાઓ સાથે ગુજરાતી ભાષાનું વ્યાકરણ. મિત્રો, એમણે આ જે વ્યાકરણ લખ્યું હતું એ એમના અંગ્રેજ મિત્રો જે હતા એમને પણ એમણે ટાર્ગેટ રાખ્યા હતા, અને એને કારણે આખું જે વિવરણ છે એ વિવરણ
અંગ્રેજી ભાષામાં આપેલું છે એટલું જ નહીં, અંગ્રેજી ભાષાની સાથે એ પરિભાષામાં મુકાયેલું છે એટલું જ નહીં, પણ માનો કે ગણિત હોય તો એની ગણતરી કઈ રીતે કરાય છે, એના માટે કયા સંવાદો છે, વેપારીઓ કયા પ્રકારની ભાષા વાપરે છે, અકાઉન્ટ્સ કઈ રીતે લખાય છે, આ બધાની વાત એમણે આ વ્યાકરણમાં કરી છે. ત્યાર પછી થિયોડોર સી હોપ, એમણે પણ અંગ્રેજી ભાષા પ્રજા માટે વ્યાકરણ લખ્યું અને 1867માં ગુજરાતી શાળાના વિદ્યાર્થીઓ માટે વ્યાકરણ આપ્યું. ગંગાધર શાસ્ત્રી ફડકે, એમના નામ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે મરાઠી વૈયાકરણીય હતા અને એચ.એન. રામસે પણ વૈયાકરણી મુંબઈના જ હતા અને એ લોકોએ ગંગાધર શાસ્ત્રી ફડકે અંગ્રેજીમાં લખ્યું અને એચ.એન. રામસે એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ધ પ્રિન્સિપલ્સ ઓફ ગુજરાતી ગ્રામર અને અનુવાદ છે ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંતો. મિત્રો, આ વ્યાકરણમાં એમણે આરંભકાળના એટલે કે એ વખતની જે ભાષા સ્વરૂપ હતું એનો અંગ્રેજી વ્યાકરણની જે પરંપરા હતી એને આધારે આખું પૃથક્કરણ કર્યું છે. ત્યાર પછી આપણી પાસે આવે છે નર્મદ. હા, તો મિત્રો તમે નર્મદને તો આખા નામથી જાણતા હશો કે નહીં એ મને નથી ખબર, પણ નર્મદાશંકર લાલશંકર દવે, તમારે આ નામ આખું એટલા માટે યાદ રાખવું પડશે કે હવે જે આપણી પરીક્ષાની સિસ્ટમ આવી છે એમાં તમને કોઈ પણ ભાષા વૈજ્ઞાનિકના આખા નામનો પણ પ્રશ્ન પૂછી શકાય છે. આ નર્મદાશંકર લાલશંકર દવેનો જે સમયગાળો છે એ 1833થી 1886નો છે અને આમ તો તમે એમને અર્વાચીનોમાં આદ્ય તરીકે જાણતા જ હોવ, પણ એમણે માત્ર ભાષા ક્ષેત્રે જ કામ કર્યું છે અને સાથે સાથે એમણે બીજા નિબંધોને વગેરે પણ લખ્યા છે. પણ આજે આપણો મુખ્ય વિષય એમને આપણે ભાષા વિજ્ઞાન ક્ષેત્રે એમનું જે અર્પણ છે એ સંદર્ભનો છે. એટલે મિત્રો, એમણે સૌથી પહેલું જે આપણને વ્યાકરણ આપ્યું છે એ નર્મ વ્યાકરણ છે. એ ગુજરાતી ભાષાના વ્યાકરણને નામે પણ એને આપણે ઓળખી શકીએ છીએ અને એની પ્રકાશન સાલ છે 1865. વિદ્યાર્થીઓ, મારું મુખ તમારી સામે અને તમારા કાન મારી સાથે, એટલા માટે આ બધી જ સાલ તમે બરાબર યાદ રાખી અને લખી લેજો. બીજું જે એમનું મહત્ત્વનું પ્રદાન છે નર્મકોશના 1 થી 4 ભાગ છે અને એની પ્રકાશન સાલ છે 1861, 1862, 1864 અને 1865. અને એમણે જે આપણને આ પ્રકારનો જે અભ્યાસ આપ્યો છે એના મહત્ત્વના મુદ્દા આપણે જો યાદ રાખવા હોય તો આપણે એમ કહી શકીએ કે સ્વર અને વ્યંજનના એમણે નિદર્શનો સરસ આપી અને પરિચય કરાવ્યો છે. બીજું, એમણે જોડણીના 32 નિયમો આપણને આપ્યા છે. આ ઉપરાંત એમણે ભાવવાચકો, ક્રિયાવાચકો, વિભક્તિ પ્રત્યયની ચર્ચા અને લિપિની વિચારણા પણ એમણે આપણને આપી છે. આ ઉપરાંત એમનું મહત્ત્વની એક જે વાત આપણે નોંધવી જોઈએ તે એ છે કે બોલાતી ભાષાને એમણે નજર સામે રાખી છે અને બોલાતી ભાષાને નજર સામે રાખીને એમણે વ્યાકરણ લખવાનો પ્રયાસ કર્યો છે અને એ એમનો ખાસ નોંધપાત્ર આપણને મળેલો ઉપક્રમ છે. આ ઉપરાંત મારે તમને એમના વિશે જે 2 વાત કરવી છે એ છે કે એમણે એક કોષ પણ સરસ આપણને આપ્યો છે જેનું નામ છે નર્મકોશ અને આ કોષ પણ જે મેં તમને આગળ બતાવ્યું એ 4 ભાગમાં વહેંચાયેલો અને એમાં આપણને 19,000 જેટલા શબ્દો મળે છે. આ કોષની જે વિગતો છે એ વિગતો તો તમારે કોષની પાસે જાઓ તો જ તમને વધારે જાણવા મળશે, પણ મારે એમની જે 2 વાત મૂકવી છે અહીંયા આગળ એ છે કે એ કોષ તૈયાર કરવાની પદ્ધતિ વિશે પણ એક સરસ નોંધ આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. અને બીજી વાત કે ગુજરાતી ભાષાનો જે ઉત્તમ કોષ બનાવવો હોય કોઈ વિદ્વાને તો એણે કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ એને વિશે પણ એમણે બહુ જ વિગતે ચર્ચા કરી આપી છે. એટલે અર્વાચીનોમાં આદ્ય તરીકે વ્યાકરણના ક્ષેત્રે પણ પ્રદાન કરનાર નર્મદાશંકર લાલશંકર મહેતાને આપણે સૌથી પહેલા યાદ કરવા જોઈએ. પિંકીબેન, અહીંયા હું એ વાત ઉમેરું કે આજની તારીખમાં જો આપણે કોઈ કોષ તૈયાર કરવો હોય તો આપણને એક આખી ટીમની જરૂર પડે છે. રાઈટ. પણ નર્મદને અહીંયા આગળ આપણે સલામ કરવાની ઈચ્છા એટલા માટે થાય કે તારે ખોળે માથું મૂકું છો એમ કહીને એમણે જે ગુજરાતી ભાષા અને સાહિત્યને પોતાનું જે સમગ્ર જીવન સમર્પી દીધું, એના જ કારણે આ વસ્તુ શક્ય બની છે કે આખી ટીમ પણ જે કામ ન કરી શકે એવું કામ એમણે નર્મકોશમાં એકલે હાથે કરીને બતાવ્યું છે. સાચી વાત છે પિંકીબેન. મિત્રો, અહીંયા આગળ બેને જે વાત કરી એમાં એક વાત હું એ પણ ઉમેરું કે આ આરંભકાળના વ્યાકરણની આપણે વાત કરીએ છીએ. આ એ સમયગાળો છે કે જ્યારે ગુજરાતીઓ પાસે કોઈ પણ પ્રકારની આગળની વ્યાકરણ પરંપરા જે હતી એ સંસ્કૃતની હતી અને એ પછી જે આવ્યું એ અંગ્રેજી પરંપરા, એટલે કે ફોબસ અને એ લોકોએ જે લખ્યું એ પોતાની અંગ્રેજી પરંપરાને આધારે લખ્યું. એટલે નર્મદે જ્યારે વ્યાકરણ લખ્યું એ વખતે ગુજરાતી વ્યાકરણની પોતાની કોઈ જ પરંપરા નહોતી અને એ સમયગાળામાં શબ્દકોશની સાથે કામ કરતાં કરતાં એણે શબ્દ સાથે ભાષા સાથે જે કામ કર્યું અને એના કારણે
આપણે જેને નવપ્રસ્થાનકાર કહીએ છીએ સાહિત્ય સંદર્ભે ખરેખર એને દરેક ક્ષેત્ર માટે નવપ્રસ્થાનકાર કહેવો પડે. કોશમાં પણ એણે એટલું જ સરસ કામ કર્યું છે, એટલું જ નહીં વ્યાકરણમાં પણ એણે એના આંખ અને કાનને જબરજસ્ત ખુલ્લા રાખ્યા છે. એટલે જ પિંકીબેન મેં કહ્યું ને તમને કે અર્વાચીનોમાં આદ્ય છે, બધી રીતે આદ્ય છે, બધી જ રીતે આદ્ય સામાન્ય છે. રીતે વાત થતી હોય છે ને ત્યારે સાહિત્યની વાત ઉપર થતી વધારે ફોકસ થતું હોય છે. બરાબર છે. ભાષા અને પણ વ્યાકરણના કોશના અભ્યાસને એટલું એ પણ એ નથી એમણે અપાતું. બરાબર છે, સાચી વાત છે. પણ આનું મહત્વ એ રીતે છે કે એણે માત્ર સંસ્કૃત વ્યાકરણ પર આપણે આગળના વૈયાકરણોમાં જોઈશું બરાબર કે એમણે સંસ્કૃત વ્યાકરણ પરંપરાને અનુસર્યા છે, પણ નર્મદે તો માત્ર ગુજરાતી ભાષાને નજર સામે રાખીને આખું કામ કર્યું છે કે જ્યારે એની પાસે એવી કોઈ જ સામગ્રી પરંપરા નહોતી. નહોતી. એટલે મિત્રો આપણે જે અક્ષર કહીએ, વર્ણ અને સિલેબલ એટલે કે લેટર અને સિલેબલ, ક લખાય છે જુદી વસ્તુ છે અને ક ધ્વનિ ઘટક છે. તો ધ્વનિ ઘટક એવી પરિભાષા એની પાસે નથી, પણ તેમ છતાં એના જે વર્ણનો છે એમાં એણે એ વર્ણ અને અક્ષરને બેને અલગ કરી આપે છે. એટલું જ નહીં, એ રસ્વત્વ, દીર્ઘત્વ, અલ્પપ્રાણત્વ, મહાપ્રાણત્વ, વર્ણસ્થાન એટલે કે ઉચ્ચારણને લગતી જે કહી શકાય એની પણ પારિભાષા નહીં પણ પરિભાષાની નજીક જઈ શકે એટલી વિગતે ચર્ચા એણે કરી છે. એટલું જ નહીં મિત્રો, જે ધ્વનિ ઘટકોની ચર્ચા પાછળથી આંતરરાષ્ટ્રીય સ્તર પર થઈ, એ આપણો મરમર છે, એની ચર્ચા પણ એણે એ વખતે પોતાના કાનથી એણે કરી હતી. અને કેટલાક ઉપધ્વનિ ઘટકોની અને ધ્વનિ ઘટકોની જે આપણે ચર્ચા કરીએ છીએ કે એ અને એ, ઓ અને અ જુદા ઉચ્ચારાય છે, અથવા તો અમુક જગ્યાએ ડ જુદો ઉચ્ચારાય છે, ડ આપણે જેને ધ્વનિ ઘટક અને ઉપધ્વનિ ઘટક કહીએ. તો હ, ળ, ડ જુદી જુદી પ્રાદેશિક બોલીઓમાં ક્યાંક એ જુદા જુદા એને સંભળાય છે, કારણ કે એણે શબ્દકોશ માટે બહુ જ બધી જગ્યાએથી શબ્દો ભેગા કરવાની કોશિશ કરી હતી અને એને આ વસ્તુને તારવી હતી કે આપણી પાસે આના ઉપધ્વનિ ઘટકો છે. એની પાસે ઉપધ્વનિ ઘટક એવી પરિભાષા નથી, પણ એણે એવું નોંધ્યું છે કે એના એકથી વધુ ઉચ્ચારણ મળે છે. એટલે અહીંયા આગળ મારે મિત્રો તમારું જે ધ્યાન દોરવું છે એ આ છે કે ભાષા વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયો નહોતો એ વખતે એણે પોતાની સૂઝને આધારે આખું ભાષા વૈજ્ઞાનિક પદ્ધતિથી જ આ કામ કર્યું છે, જે ખરેખર બહુ જ નોંધપાત્ર લેખી શકાય. ત્યાર પછી કેટલાક મહત્ત્વના વૈયાકરણીઓ આપણે જોઈએ તો આપણને હંમેશા વ્યાકરણની જ્યારે વાત થતી હોય છે ત્યારે ટેલરનું વ્યાકરણ એવું એક નામ સતત આપણા કાને અથડાતું હોય છે. ટેલરનું વ્યાકરણ એટલા માટે કહેવાય છે કારણ કે એ જે વૈયાકરણી છે એ છે જોસેફ વેન સેમરન ટેલર. અને એણે એ વખતે બે વ્યાકરણો આપ્યા, એક લઘુ વ્યાકરણ આપ્યું, એમાં એણે ટૂંકમાં ચર્ચા કરી છે, અને બીજું એણે ગુજરાતી વ્યાકરણ વિશેનો પ્રશ્નોત્તર ગ્રંથ આપ્યો છે. મિત્રો, આ વૈયાકરણી બિન ગુજરાતી છે, પણ વ્યાકરણ એણે ગુજરાતીમાં આપ્યું છે. લઘુ વ્યાકરણ આપ્યું છે એ એણે દેવનાગરી લિપિમાં લખ્યું છે, પણ ગુજરાતી વ્યાકરણ વિશેનો પ્રશ્નોત્તર ગ્રંથ જે છે એની બીજી આવૃત્તિ એણે ગુજરાતી લિપિમાં જ કરી છે, જે વખતે પ્રેસના પ્રશ્નો હતા. મિત્રો, એ વખતે એણે શેમિયા ભાષાઓ, આર્ય ભાષાઓ, ઈરાન દેશના આર્યો, યુરોપ ખંડના આર્યો, ભરતખંડના આર્યો, એનું વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણ, પાણીનીનું વ્યાકરણ, પ્રાકૃત વ્યાકરણ, ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને એ સમયની જે ગુજરાતી ભાષા હતી જેમાં મરાઠી શબ્દો અથવા તો બીજા શબ્દો જે ભળી રહ્યા હતા, આ બધાની ખૂબ વિગતે ચર્ચા કરી છે. અને એટલા માટે જ એ ઘણા બધા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. એ રીતે હરગોવિંદદાસ કાંટાવાળાનું વ્યાકરણ પણ એટલું જ મહત્ત્વનું છે. નવું ગુજરાતી ભાષાનું વ્યાકરણ એમણે આપ્યું હતું. અને જ્હોન બીમ્સ જે છે એણે કમ્પેરેટિવ ગ્રામર ઓફ ધ મોડર્ન આર્યન લેંગ્વેજીસ ઓફ ઇન્ડિયા 3 વોલ્યુમ જે આપ્યા હતા, એમાં એણે જે કેટલીક ચર્ચાઓ કરી છે ગુજરાતી ભાષાની, એમાં ગુજરાતી ભાષાનો સ્વરભાર અને ગુજરાતી ભાષાનું સમસ્ત કે વ્યસ્ત રૂપ એ એની નોંધપાત્ર એમનું પ્રદાન છે. પિંકીબેન, તમે સરસ વાત કરી. આ બંને જે આપણા બહારથી વિદેશી માણસોએ આપણી ગુજરાતી ભાષા માટે જે પ્રેમ બતાવ્યો અને જે આપણું સરસ વ્યાકરણની એની બેઝિક તૈયારી કરી આપી. હવે આપણે વાત કરીશું કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીની. એમનો સમયગાળો છે 1857થી 1925 અને એમણે જે પુસ્તકો આપ્યા છે આપણને મિત્રો, એમાંનું પહેલું પુસ્તક છે ગુજરાતી ભાષાનું લઘુ વ્યાકરણ. એનું પ્રકાશન સાલ છે 1914-1916. બીજું પુસ્તક છે કારક મીમાંસા, એની પ્રકાશન સાલ છે 1915. મધ્યમ વ્યાકરણ 1917 અને બૃહદ વ્યાકરણ 1919. જ્યારે આપણે કમળાશંકર ત્રિવેદીની વાત કરતા હોઈએ ત્યારે એમને મહત્ત્વના જે આ પુસ્તકો આપ્યા છે એની સાથે સાથે એમણે એ
સંદર્ભમાં કેવા પ્રકારનો વિશેષ અભ્યાસ રજૂ કર્યો છે એને માટેના કેટલાક મુદ્દા પણ આપણે જોવા જોઈએ. તો ગુજરાતી ભાષાની સમગ્ર સામગ્રીને તપાસવાની જ્યારે બાકી હતી ત્યારે એમણે આ કામ કરી આપ્યું છે. એ રીતે એમનું આ ઐતિહાસિક દ્રષ્ટિએ અને વર્ણનાત્મક દ્રષ્ટિએ થયેલું કામ અત્યંત નોંધપાત્ર બની રહ્યું છે. આ ઉપરાંત ત્રિવેદીનું બૃહદ વ્યાકરણ પણ અત્યંત નોંધપાત્ર ગ્રંથ છે અને એમાં 40 પ્રકરણ છે અને આ 40 પ્રકરણોને રાજમાર્ગ ગણીને આજ સુધીના ગુજરાતી વ્યાકરણો રચાયા છે અને ડૉક્ટર ભાયાણી અને બાકીના વિદ્વાનોને પણ એમણે આકર્ષ્યા છે એમના કામથી. આ ઉપરાંત મારે બીજો એક મુદ્દો જે કરવો છે, ઐતિહાસિક અભિગમથી કામ કરનારા જે આપણા ભાષા વૈજ્ઞાનિકો છે એમાં હાલની ગુજરાતી અને જૂની ગુજરાતીના સંદર્ભમાં પણ જે શબ્દરૂપો આવ્યા છે એની યાદી પણ એમની પાસેથી આપણને મળી છે. આ ઉપરાંત એમણે કૃદંત, કાળ, પ્રયોગ, પદ, જાતિ, વચન વગેરે જે ભાષાના વિવિધ વિભાગો છે એને વિશે પણ કામ કરી આપ્યું છે. અને આજે જ્યારે ભાષાનો અભ્યાસ પિંકીબેન જેવા નવા ભાષા વૈજ્ઞાનિકો કરી રહ્યા છે એમાં ડૉક્ટર વ્યાસ, ડૉક્ટર ભંડારીના નામો પણ આપણે ઉમેરવા જોઈએ. એવી પરિસ્થિતિમાં જ્યારે આપણે જોઈએ છીએ આ કમળાશંકર ત્રિવેદીના કામને, તો મને એમ લાગે છે કે પિંકીબેન એમનું આરંભનું કામ હતું, પણ આજના સંદર્ભમાં પણ એ સમયના સંદર્ભની દ્રષ્ટિએ એમના કામને આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. બિલકુલ. મિત્રો, આપણે હવે જે બીજા દ્રષ્ટિકોણથી આપણે કામ કર્યું છે એ છે ઐતિહાસિક તુલનાત્મક અભ્યાસ. પહેલો જે આપણે અભ્યાસ જોયો એ પ્રકારનો અભ્યાસ હતો કે જ્યારે ગુજરાતી ભાષાને તપાસવાની શરૂ થઈ કે એના અંગો કઈ રીતે છે, એના શબ્દો કેવા છે, એના ઉચ્ચારણો કેવા છે. પણ એ કામ કરતાં કરતાં લાગ્યું કે આપણે ઘણી બધે રીતે સંસ્કૃત સાથે સંકળાયેલા છીએ અને એટલે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને એની સાથે ગુજરાતી. તો એ આખો જે ઐતિહાસિક અભ્યાસ થયો છે તો એમાં આપણા મુખ્ય ભાષાશાસ્ત્રીઓ જે છે, આપણે પહેલાં જે છે એ આરંભિક વૈયાકરણીઓ કહીએ છીએ. આ જે અભ્યાસ કરનારા છે એને આપણે ભાષાશાસ્ત્રીઓ કહીએ છીએ અને જે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કર્યો છે એ આપણે ભાષા વિજ્ઞાનીઓ કહીએ છીએ. તો આપણા મહત્ત્વના જે ભાષાશાસ્ત્રીઓ છે એમાં વ્રજલાલ શાસ્ત્રી, જ્યોર્જ ગ્રિયર્સન, અલ્પિતો સિતોરી, નરસિંહરાવ દિવેટિયા, હરિવલ્લભ ભાયાણી અને કેકા શાસ્ત્રીનો મુખ્યત્વે સમાવેશ કરી શકાય. મિત્રો, આપણે અહીંયા માત્ર મુખ્ય વિદ્વાનોની જ વાત કરી રહ્યા છીએ, બાકી કામ સમાંતરે અનેક વિદ્વાનોએ કરેલું છે. મિત્રો, સૌથી પહેલાં આપણે વ્રજલાલ શાસ્ત્રીને જોઈએ તો એમની પાસેથી આપણને મહત્ત્વના 2 પુસ્તક મળે છે. મહત્ત્વના એટલા માટે કારણ કે ત્રીજું ધાતુ વિશેનું પણ આપણને મળે છે, પણ એ સંસ્કૃત ધાતુઓની એમણે ચર્ચા કરી છે. તો ગુજરાતી ભાષા સંદર્ભે એમના જે મુખ્ય 2 પ્રદાન છે એમાં એક છે ગુજરાતી ભાષાનો ઇતિહાસ, કે જેમાં એમણે વૈદિક કાર્યો વિશે વાત કરી છે અને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશના સ્વરૂપોની ચર્ચા કર્યા પછી 15મા, 16મા અને 17મા શતકની જૂની ગુજરાતીના ઉદાહરણ એમણે આપણને ઉપલબ્ધ કરાવી આપ્યા છે. મિત્રો, આ પ્રકારનું આ પહેલું કામ છે. અને ઉત્સર્ગમાળા તો મિત્રો એવું છે કે જેને પણ વ્યુત્પત્તિ સાથે કામ કરવું હોય એના માટે આ એક વખત પસાર થવા માટે અનિવાર્ય પુસ્તક બની રહે એવું છે. એમાં એમણે સંસ્કૃતમાંથી પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી એના ધ્વનિ પરિવર્તનોનું, એના જે નિયમો છે એનું સોદાહરણ વર્ણન કર્યું છે. મિત્રો, સોદાહરણ વર્ણન કર્યું છે એટલે આપણે એમ કહીએ કે કર્મ, કમ્મ, કામ માત્ર એમ શબ્દો નહીં, એમણે દરેક નિયમ એટલે દરેક જે ધ્વનિ પરિવર્તન આપવું હોય એના દરેકના વાક્યો આપ્યા છે. એટલે સંસ્કૃત વાક્ય, એનું પ્રાકૃત વાક્ય અને એનું ગુજરાતી વાક્ય, અને એ બધામાં આપણને એ જે ધ્વનિ પરિવર્તનો છે એ આપણને જોવા મળે છે. એટલે કે એમણે અલગ અલગ શબ્દોને નહીં પણ આખા વાક્યોનું આ પ્રમાણે 3 ભાષાનું રૂપાંતર આપ્યું છે. અને આ ઉપરાંત એમણે આખું જે એમનો ઉત્સર્ગમાળાની જે ચર્ચા પૂરી થાય છે ત્યાં પછી દેશીય શબ્દોની યાદી આપી છે. મિત્રો, જ્યારે ઐતિહાસિક દ્રષ્ટિકોણથી અભ્યાસ થતો હોય ત્યારે આપણે વ્યુત્પત્તિ જોતા હોઈએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીની. એ વખતે જેને આપણને સંસ્કૃત મૂળ નથી મળ્યા એવા દેશીય શબ્દોને પણ એમણે યાદ આપ્યા છે. એટલું જ નહીં, એની સાથે એની સંસ્કૃત સમાનાર્થી પણ આપ્યા છે. એટલે આ જે એમનું કામ છે એ એટલું બધું મહત્ત્વનું છે કે એમના અનુગામીઓ માટે આજની તારીખમાં પણ ઉપકારક બની રહે છે. ત્યાર પછી બીજા છે સર જ્યોર્જ ગ્રિયર્સન. એ પોતે એક સરકારી ઓફિસર હતા. એમની પોતાની એક આખી ટીમ હતી લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા માટે. તો એ જે આખો સર્વે થયો એના 9મા ગ્રંથના બીજા ભાગમાં ગુજરાતી ભાષા, એની બોલીઓ અને ભાષકો અંગે વિગતે નોંધ લેવામાં આવી છે. એટલે કે રાજ્યમાં, જિલ્લાના તાલુકાના ગામ, એ રીતે આખી ટીમે વહેંચાઈ અને એ વિગતો મેળવી, ભાષાની વિગતો મેળવી, ભાષકોની વિગતો મેળવી. મિત્રો, આ કામનું જે મહત્ત્વનો
પ્રદાન આપણા માટે જે છે એ આ છે કે પહેલીવાર ગુજરાતનું ભાષા દ્રષ્ટિએ સીમાંકન થયું છે. એટલું જ નહીં, નાનામાં નાના ગામમાં જઈને પણ ત્યાંનું ભાષા સ્વરૂપની વિગતો મેળવાઈ હોવાથી પ્રાદેશિક બોલીભેદે સંદર્ભે પણ આ પહેલો અભ્યાસ બની રહે છે. અને આખા ભારતના સંદર્ભે બધી જ ભાષાઓનું કામ થયું હોવાથી ઇન્ડો આર્યન ભાષામાં ગુજરાતીનું સ્થાન, એનું ધ્વનિતંત્ર, એનું રૂપતંત્ર, એની ચર્ચા, સોદાહરણ, ભાષકોની સંખ્યા સાથે, બોલીઓની સંખ્યા સાથે આપણને આ ગ્રંથમાં મળે છે. ત્યાર પછીના બીજા વિદ્વાન છે ડૉક્ટર એલ.પી. તેસ્સીતોરી. એ પોતે ઇટલીના વિદ્વાન હતા અને એમના અભ્યાસનું મુખ્ય કેન્દ્ર રાજસ્થાની હતી. તો જૂની પશ્ચિમી રાજસ્થાનીના અભ્યાસ કરતાં કરતાં એમણે બહુ જ સ્વાભાવિક છે કે એ સમયગાળો છે કે જૂની ગુજરાતી અને જૂની રાજસ્થાની બંને એક જ ભાષા સ્વરૂપ હતું. રાજસ્થાનીથી ના દ્રષ્ટિકોણથી અભ્યાસ કરતાં એને જૂની રાજસ્થાની કીધી છે, જેને આપણે જૂની ગુજરાતી તરીકે ઓળખીએ છીએ. તો એમણે આમાં ભાષાની વિકાસ પ્રક્રિયાની વાત કરી છે, ધ્વનિતંત્ર અને વ્યાકરણની વાત કરી છે. એટલું જ નહીં, રાજસ્થાની અને ગુજરાતી બે જ્યારે ફંટાય છે ત્યારે ગુજરાતીના જે નવા ધ્વનિ ઘટકો છે એની વાત એમણે કરી છે. અહીંયા આગળ એમણે એટલી બધી સરસ રીતે વ્યુત્પત્તિની ચર્ચાઓ કરી છે કે નરસિંહરાવ જેવા જે સમર્થ અનુગામીઓ છે એમણે પણ એલ.પી. તેસ્સીતોરીના અભ્યાસની મદદ લીધી છે. બહુ સાચી વાત છે પિંકીબેન. નરસિંહરાવ ભોળાનાથ દેવેટિયાનો સમય છે 1858થી 1927. આગળ મિત્રો તમે જોયું હશે કે ઘણા બધા ભાષા વૈજ્ઞાનિકોના પુસ્તકોના નામ અને એની પ્રકાશન સાલની વિગતો તમને સાંપડી ગઈ છે. પણ આ એવા એક ભાષા વૈજ્ઞાનિક છે કે જેમણે એવા કોઈ પુસ્તકો વિગતે આપ્યા નથી, પરંતુ એમણે વિલ્સન કોલેજમાં કેટલાક વ્યાખ્યાનો આપ્યા હતા અને એ વ્યાખ્યાનોનો વિષય હતો ભાષા વિશેની સૈદ્ધાંતિક વિચારણા તથા ગુજરાતી ભાષા વિશેની ઐતિહાસિક વિચારણા. એમના આ વ્યાખ્યાનમાં જે ભાષા વિષયક મુદ્દાઓ આપણને મળ્યા છે એને હું તમારી પાસે મૂકી આપું. પહેલો મુદ્દો છે કે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને વિકાસ. એને વિશે એમને આપણને વિગતે ચર્ચા આપી છે. બીજું છે વિવૃત્ત વિધાન. વિવૃત્ત એ અને ઓની વાત તો તમે ભણ્યા જ હશો. એના સંદર્ભે એમની પાસેથી આપણને ઘણા મોટા લાંબા વિગતે ચર્ચા કરેલા સિદ્ધાંતો મળ્યા છે. એ ઉપરાંત એમણે લઘુ પ્રયત્ન હ, કોમળ અને તીવ્ર અનુસ્વારોનો ભેદ, વિભક્તિ પ્રત્યયોના મૂળ, પ્રજા અને ગુજરાતી ભાષાના ઘડતર વગેરે વિશે આપણને વિગતે ચર્ચા આપી છે. અને એમણે ભાષાના અભ્યાસ સંદર્ભે મુખ્યત્વે તુલનાત્મક અભિગમ દર્શાવ્યો છે. બરાબર ને પિંકીબેન? બિલકુલ બિલકુલ. આ ઉપરાંત મારે બીજી એક વાત નોંધવી છે પિંકીબેન કે નરસિંહરાવે સંસ્કૃતથી ગુજરાતી ભાષામાં થયેલા ધ્વનિ પરિવર્તનોની ચર્ચા ખૂબ દ્રષ્ટાંતો આપીને કરી છે. અને મિત્રો, આપણે બહુ નસીબદાર છીએ કે ઓરિજિનલ વસ્તુ આપણને જોવા મળતી નથી. તે સંદર્ભમાં આ બધા ભાષા વૈજ્ઞાનિકોએ આપણને ઘણી બધી જૂની કૃતિઓના દ્રષ્ટાંતો લઈને આપણી સાથે વિગતે ચર્ચા કરી છે અને આપણા એના કારણે એની અધિકૃતતા પણ સાબિત થાય છે કે એમણે જે નિયમો આપ્યા છે માત્ર એમની કલ્પનાઓ નથી. બિલકુલ. એમની સામે કેટલીક સામગ્રી છે જેનું એમણે પૃથક્કરણ કર્યું છે અને એ પૃથક્કરણને આધારે આપણને એ નિયમો તારવીને આપે છે. બરાબર છે. અને આ ભાષા વૈજ્ઞાનિકો પાસે ચીવટ છે, ધૈર્ય છે અને શિસ્ત છે. બિલકુલ. એ વિના તો બેન આ શક્ય જ ન બનત. અને તમે કર્મ કામ કહી દીધું એટલે વાત પૂરી થઈ જતી નથી. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કરીએ છીએ કે પૂર્વસ્વર દીર્ઘત્વ અને ત્યાં પછી કર્મ કામ. પણ જ્યારે કોઈ એમ પૂછે કે કામની મૂળ વ્યુત્પત્તિ શબ્દ જે આવ્યો છે કામ શબ્દ, એ મૂળ કયો હતો સંસ્કૃતમાં, તો પિંકીબેન વિદ્યાર્થીને મુશ્કેલી પડે છે. પણ એ ત્યારે નહીં પડે કે જ્યારે તમે આ બધા ભાષા વૈજ્ઞાનિકોએ આપેલા બધા જ સિદ્ધાંતોને વિગતે વાંચશો, એનો પરિચય કરશો, ત્યારે તમને પ્રાપ્ત થશે. મિત્રો, આ બધા વિદ્વાનોએ એટલું બધું કામ કર્યું છે કે આપણને અમુક વાર તો એમ લાગે કે આ ધૂળ ધોયાનો ધંધો એમણે કર્યો છે. એની અંદર એટલી બધી હદે ખૂંપી ગયા છે અને એમણે આપણને જે આપ્યું છે તો સરવાળે આપણને એમ લાગે કે આમાં શું છે. પણ મિત્રો, તમે જ્યારે આપણી ભાષા વિશે જાણો ત્યારે તમને આ વસ્તુની ખબર પડે. તમે એકવાર એમાં પ્રવેશો ત્યારે આપણને ખબર પડે કે આ આખી ચર્ચાઓનું આપણા માટે કેટલું મહત્વ છે. પિંકીબેન, મજાની વાત એક બની ગઈ કે હરિવલ્લભ ભાયણીનું એક પુસ્તક છે જેનું નામ છે વ્યુત્પત્તિ વિચાર. બિલકુલ. ભાયણી સાહેબની વાત હમણાં આપણે કરવાના જ છીએ, પણ એ સંદર્ભમાં મને હમણાં જ એક વાત યાદ આવી. વ્યુત્પત્તિ વિચારનો જ્યારે વિદ્યાર્થી ઉપયોગ કરશે, બિલકુલ, તો ત્યાં કેટલીક જગ્યાએ કેટલાક શબ્દોની પાસેને ફૂદડીનું ચિહ્ન દેખાશે. બરાબર. જ્યારે હું વિદ્યાર્થીની હતી ત્યારે મને એમ થયું કે આ ફૂદડી શા માટે કરી હશે. બરાબર. પછી મારા અધ્યાપક મિત્ર સાહેબે મને સમજાવ્યું કે આ ફૂદડી અહીંયા આગળ આ ભાયણી સાહેબે એટલા માટે કરી છે મિત્રો કે આ કોઈ જૂની ટેક્સ્ટમાંથી એમને શબ્દોના જે પરિવર્તનો થયા છે, એની જે વ્યુત્પત્તિ આવી છે એ મળી નથી. એટલે એમણે કલ્પના દ્વારા કે કદાચ આવો કોઈ શબ્દ હોય અને એના દ્વારા આ બન્યું હોય, એ પ્રમાણે એમણે આપણને આ એટલે બીજા સંશોધકોને એ કહે છે કે હજુ અહીંયા સંશોધનને અવકાશ છે. અને મિત્રો, વિજ્ઞાન તો એવું જ છે કે ક્યાંય અટકતું નથી. આજે પિંકીબેન એક શોધ કરીને મૂકી હોય કે આની વ્યુત્પત્તિ આમ થાય, તો તમે એમાં બીજું ઉમેરી શકશો. તમે બોલી જાઓ છો કે મોબાઈલ માર્યો, એટલે આ ભલા માણસ
મારવાનું તો ક્યાંથી હોય મોબાઈલનું, બરાબર, પણ છતાં પણ ભાષાના સંદર્ભમાં આ પ્રકારની પ્રક્રિયાઓ ચાલતી રહેતી હોય છે. તો ભાયાણી સાહેબની હા, જ તો આપણે વાત કરીએ. બરાબર છે. તો હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી, આ એમનું આખું નામ છે. એમનો જે સમયગાળો છે 1917 થી 2001. એમનો એક કાર્યક્રમ થયેલો મિત્રો, અને એ સંદર્ભમાં એમના બધા જ પુસ્તકોની એક આખી બિબ્લિયોગ્રાફી તમને મળી જશે. લાઇબ્રેરીમાં એ ઉપલબ્ધ છે, તમે જોઈ શકો છો. આ હરિવલ્લભ ભાયાણીએ જે પુસ્તકો આપેલા છે એના નામ તમારી સામે તમને ચિત્રપટ પર દેખાય છે. વાઘ બેન, વ્યાપાર. અહીંયા હું સહેજ એટલું ઉમેરી દઉં કે હાજી. ભાયાણી સાહેબનું કામ માત્ર આટલું નથી, સાચી આના વાત છે. કરતા ઘણું બધું વધારે છે. બરાબર પણ છે. અહીંયા આપણે માત્ર એમાંથી કેટલાક કે જેમાં એમનો ભાષા અભ્યાસ કેન્દ્રસ્થ છે, Right. એવા કેટલાક પુસ્તકોની યાદી છે. અગાઉથી જ આ મિત્રોને આપણે જાણ કરી છે કે જેમ નર્મદે પણ ઘણું બધું સાહિત્ય સંદર્ભે કામ કર્યું છે, બરાબર છે. પણ આપણો મુદ્દો અહીંયા માત્ર આ ભાષા વૈજ્ઞાનિકોનું ભાષા વૈજ્ઞાનિક કાર્ય સંદર્ભનું છે, એટલે આપણે એના પર કોન્સન્ટ્રેટ થઈશું. મિત્રો, આ પુસ્તકોના નામ તમે વાંચી લીધા હશે. આ પુસ્તકોની પ્રકાશન સાલ પણ તમે નોંધી લેજો, કારણ કે પરીક્ષામાં 1 માર્ક માટે એ પૂછાતી હોય છે. હવે જે ભાષા વૈજ્ઞાનિક તરીકે એમણે મુખ્યત્વે આપણને કામ આપ્યું છે, એમની જે વિશેષતાઓ છે એ આપણે સાથે જરા જોઈ લઈએ. તો પહેલો મુદ્દો આપણે એમનું જોઈશું કે ભાષાનો ઇતિહાસ પૃથક્કૃત કરીને એને ખોલીને વર્ણવવાની આખી પદ્ધતિ એમણે પૂરેપૂરા સમગ્ર અભ્યાસમાં દર્શાવી છે. બીજું એમણે જે મારે તમને એક એમના વિધાનને તમારી સાથે શેર કરવું છે, અને એ છે, તમે જોઈ શકો છો સામે, ભાષાના ઐતિહાસિક અભ્યાસમાં જે ક્ષમતા હતી તે એ હતી કે શબ્દોના ઇતિહાસ સાથે સમગ્રપણે ભાષાના અને એમ કરતાં કરતાં માનવ ઇતિહાસના બારણા ખુલી શકે છે. તમે જુઓ મિત્રો, આ ભાષા તમને ક્યાં સુધી લઈ જાય છે. વળી શબ્દોનો ઇતિહાસ જોઈએ તો તે પરભાષામાંથી આવેલા હોવાથી અને એ રીતે બે પ્રજાઓ વચ્ચે પ્રાચીન સમયે થયેલા સાંસ્કૃતિક સંપર્કોની માહિતી પણ એના દ્વારા આપણને મળી રહે છે. અને આવા કારણોથી ડૉક્ટર ભાયાણીને શબ્દની વ્યુત્પત્તિના સંદર્ભમાં વ્યાપક રસ પડ્યો છે. બેન, અહીંયા આગળ સમયના અભાવમાં આપણે ઝડપથી ચાલવું પડે એમ છે, બરાબર તેમ છે. છતાં એક વિગતની લાલચ આપ્યા વગર હું રોકાઈ નથી શકતી. બરાબર. કે આ વાક્યનું મહત્વ એ રીતે છે કે શબ્દના ઇતિહાસ સાથે માનવ ઇતિહાસના બારણા કઈ રીતે ખુલે. બેન, આપણે જે કહીએ કે ગુજરાતી પ્રાકૃતમાંથી પ્રાકૃત, સંસ્કૃતમાંથી આવી છે, સંસ્કૃત આદિમ ભારતીય ભાષામાંથી આવી છે, તો આદિમ ભારતીય ભાષાના ભાષકો જે છે એ ક્યાંના હતા? બરાબર તો એ શોધવા માટે સંશોધકોએ ભાષાનો ઉપયોગ કર્યો હતો, અને એમણે જોયું હતું કે વનસ્પતિ કઈ છે, તો કે જે મેદાનોમાં ઉગે છે. પ્રાણીઓ કયા છે, તો કે જે મેદાનોમાં રમે છે. રાઈટ. તો એના આધારે અને કઈ કઈ વનસ્પતિઓ છે એને આધારે, ભાષાને આધારે આપણે સંશોધકોએ એ શોધ્યું હતું કે એ દક્ષિણ એશિયાના અથવા મધ્ય રશિયાના વતનીઓ હતા. તો આ ભાષા છે જેના કારણે આપણે આપણા વડવાઓનું મૂળ શોધી શક્યા છીએ. સાચી વાત છે બેન. ભાષાએ આપણને આટલી સંશોધનમાં કરીને ઘણી મદદ કરી છે. મારે ભાયાણી સાહેબના સંદર્ભમાં બીજા એક મુદ્દાની તમારી સાથે મિત્રો ચર્ચા કરવી છે, અને પહેલો મુદ્દો એ છે કે એમણે જે આખો આ અભ્યાસ આપ્યો છે એમાંનો પહેલો એક મુદ્દો કે ભાષામાં થતું પરિવર્તન એ માત્ર એકવાર થઈને અટકી જતું નથી, એ સતત ચાલતું હોય છે. પરિવર્તનને ચોક્કસ દિશા અને વલણ હોય છે, અને આજની ભાષાનું સ્વરૂપ સમજવા માટે ભાષાનો ઇતિહાસ મદદ કરે છે. આગળના વાક્યમાં હમણાં જ પિંકીબેને તમારી સાથે ચર્ચા કરી છે. અને આ ઉપરાંત ઇતિહાસે દર્શાવેલા દિશા અને વલણો થોડા બદલાતા હોય તો પણ બધા ક્યારેય નાબૂદ થતા નથી. એટલે ડૉક્ટર ભાયાણીનું ભાષાના સ્વરૂપ સંદર્ભનું એક વિધાન પણ મારે તમારી સાથે શેર કરવું છે મિત્રો, એટલા માટે કે તમે એમના ઓરિજિનલ પુસ્તકો સુધી તો ક્યારે પહોંચશો એ મને નથી ખબર, પણ એક મુદ્દો તમારી સામે આવેલો હોય તો ક્યારેક તમારે કાને પડેલો હશે તો તમે પરીક્ષામાં એ લખી શકશો. એમણે એક નોંધ કરી છે પિંકીબેન, એમણે કે દરેક તબક્કે ભાષાના 2 સ્વરૂપ પ્રચલિત હોય છે, ભાષાનું ઔપચારિક સ્વરૂપ અને અનૌપચારિક સ્વરૂપ. ભાષાનું ઔપચારિક સ્વરૂપ એટલે કે રોજિંદા વ્યવહારનું સ્વરૂપ, અને એ વધુ સક્રિય હોય છે કારણ કે એ સતત આપણે સાંભળતા હોઈએ છીએ અને એ ચંચળ પણ હોય છે. દાખલા તરીકે હમણાં જ મેં તમને કહ્યું હતું કે મોબાઈલ મારવો. પિંકીબેન, મોબાઈલ મારવાની વાત તો આપણે સતત બધા વિદ્યાર્થીઓ અને બધા મિત્રો પાસે સાંભળીએ છીએ, તો એની તુલનામાં ભાયાણી સાહેબે આ જે બોલાતી ભાષા છે એ સંદર્ભે પણ વિગતે ચર્ચા કરી છે. અને બીજો જ એક મારે મુદ્દો એમના વિશે કરવો છે મિત્રોએ કે ભાષાકીય પરિવર્તન વિશે પણ એક વિધાન એમણે કર્યું છે કે ભાષાની શબ્દરાશિમાં જે વધઘટ થતી રહે છે તે માત્ર સંસ્કૃતિ પરિવર્તન, અર્થ પરિવર્તન તેમજ ધ્વનિ પરિવર્તનને જવાબદાર છે. વળી એમણે એક સંદર્ભમાં એક દ્રષ્ટાંત પણ આપ્યું છે કે જેમ કે સંયુક્ત કુટુંબમાં એક જમાનામાં જે સગા સંબંધીઓના નામ હતા એ બધા આજે ઘણા વપરાતા બંધ થઈ ગયા છે. કોઈ પોતાના માતા પિતાને
માતા પિતા બા બાપુજી નથી કહેતું, પણ મમ્મી પપ્પા કહે છે. એટલે એ જ રીતે આ સંદર્ભો સતત બદલાતા રહે છે. અને પિંકીબેન, તમારે શું વાત કરવી છે સંદર્ભમાં? અહીંયા આગળ એક બીજી જે મારે વાત કરવી હતી કે બેને જે વાત કરી આપણને કે પરિવર્તન ચોક્કસ દિશા અને વલણ હોય છે. મિત્રો, એ ઐતિહાસિક દ્રષ્ટિએ જ્યારે આ કામ કરવું હોય છે ત્યારે એમના માટે આ વાત બહુ જ મહત્ત્વની બની રહેતી હોય છે. દાખલા તરીકે એ લોકો કર્મ કમ્મ કામ જુએ એટલે એમની સામે કર્મ કમ્મ કામ નથી હોતું. એમણે કેટલા બધા શબ્દોમાંથી પસાર થઈને આવે છે અને પછી એવા અનેક શબ્દો જ્યારે એ જુએ છે ત્યારે એ પકડાય છે કે એનો આ એક નિયમ છે. નિયમ તારવવા માટે આ દિશા અને વલણ મહત્ત્વના બની રહેતા હોય છે. મિત્રો, ત્યાર પછી આપણા જે મહત્ત્વના ભાષાશાસ્ત્રી જે છે પૂજ્ય કેકા શાસ્ત્રીજી, એમણે અનેક દિશાઓમાં કામ કર્યું છે. એ જ રીતે એમણે ભાષામાં પણ કામ કર્યું છે. મિત્રો, એમના પુસ્તકોમાં તમે આખી એમણે જે કામ કર્યું છે એમની મહેનત તમે જોઈ શકો એમ છો. સમયને અનુલક્ષમાં રાખી અને એમના મહત્ત્વના જે પ્રદાન છે એને આપણે જોઈએ તો ગુજરાતી અને એની બોલીઓમાં રહેલા સ્વરભારની ચર્ચા. મિત્રો, ઉચ્ચારણની વાત થાય છે, સ્વર અને વ્યંજનોની ચર્ચા થઈ છે, પણ સ્વરભારની ચર્ચા એ પણ ખાસ કરીને બોલીઓ સાથે સાંકળી લઈને આપણને શાસ્ત્રીજીમાં મળી છે. બાકી વ્યાકરણ સંદર્ભે એમણે જે કંઈ પણ ચર્ચા કરી છે એમાં મહદ અંશે એમણે સંસ્કૃત પરંપરાનું અનુસરણ કર્યું છે. ત્યાર પછી આપણે થોડાક ઝડપથી જઈએ તો ભાષા વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે અભ્યાસ કરનારા જે છે મિત્રો, હવે જે છે એ પાશ્ચાત્ય શૈલીથી વૈજ્ઞાનિક પદ્ધતિથી જે આખી ભાષાને અભ્યાસ કરવાની જે વાત છે એ છે. આપણને સૌથી પહેલાં આ પ્રકારનો અભ્યાસ મળે છે ડૉક્ટર R.L. ટર્નર પાસેથી. એમણે આપણને 1915માં ધ રોયલ એશિયાટિક સોસાયટીના અંકમાં ઇન્ડો આર્યન નેઝલ્સ ઇન ગુજરાતી એમાં નાસિક્ય ધ્વનિઓની ચર્ચા કરી છે. અને ત્યાર પછી એ અને અ વોવેલ્સની ચર્ચામાં વિવૃત્ત સ્વરની ચર્ચા કરી છે. 1921માં પ્રકાશિત થયેલું પેપર ગુજરાતી ફોનોલોજી એ આપણા માટે એક મહત્ત્વનું પ્રદાન બની રહે છે. ડૉક્ટર T.N. દવેએ ટર્નર સાહેબ પાસે જ PhD કર્યું હતું. એમનો વિષય હતો ઉપદેશમાલા બાલાવબોધ. એનું એમણે આખું પૃથક્કરણ કરી અને એના ઉપર કામ કર્યું હતું. મિત્રો, આ એમનું જે કામ છે એ મહત્ત્વનું એ રીતે બને છે કે અત્યાર સુધી જૂની ગુજરાતીનો ઐતિહાસિક અભ્યાસ થયો, પણ જેને આપણે હિસ્ટોરિકલ સિસ્ટમ કહી શકીએ લિંગ્વિસ્ટિક્સની રીતે, એમાં આ પહેલું કાર્ય થયું છે. અને ગુજરાતી વર્ણ વ્યવસ્થા એ એમનું મૌલિક પ્રદાન છે. ત્યાર પછી T.N. દવે સાહેબ છે, એમણે લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ધ બોર્ડર લેન્ડ્સ ઓફ ગુજરાત. મિત્રો, એમણે બોર્ડર લેન્ડ્સની વાત કરી છે અને એટલે જે આપણને લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા જ્યોર્જ ગ્રીયર્સનનું મળ્યું હતું એ જે પહેલું સર્વેક્ષણ હતું એ રીતે જોવા જઈએ તો આ ગુજરાતના સીમાવર્તી પ્રદેશોની બોલીઓનું પહેલું સર્વેક્ષણ બન્યું છે. એટલું જ નહીં, આ જિયોગ્રાફિકલ લિંગ્વિસ્ટિક્સની દ્રષ્ટિએ ગુજરાતી ભાષાનું સીમાંકન એ પહેલું કાર્ય છે. એમણે ધ લેંગ્વેજ ઓફ ગુજરાત નામનું પુસ્તક આપ્યું છે, જેનો મીનાક્ષી પટેલે ગુજરાતની ભાષા તરીકે અનુવાદ કર્યો છે. એમાં ફોનોલોજીની દ્રષ્ટિએ ગુજરાતી સ્વરોની ચર્ચા કરી છે. ત્યાર પછી છે આપણા અત્યંત મહત્ત્વના ભાષા વિજ્ઞાની ડૉક્ટર પ્રબોધ પંડિત. ડૉક્ટર પ્રબોધ પંડિત એટલે જેમણે આધુનિક ભાષા વિજ્ઞાનના ગુજરાતી ભાષા વિજ્ઞાનના પિતામહ કહી શકાય એવા વિદ્વાન. એમણે પણ મધ્યકાલીન કૃતિ ષડાવશ્યક બાલાવબોધ એના ઉપર કામ કર્યું. ત્યાર પછી પ્રાકૃત ભાષા ઉપર કામ કર્યું. ઇન્ડો આર્યન સિબિલેન્ટ્સ, હિસ્ટોરિકલ ફોનોલોજી, નોટ્સ ઓન ભીલી ડાયલેક્ટ્સ, ચરોતર દર્શન, આ બધા આપ જોઈ શકો છો કે એમણે ભાષાના નાનામાં નાના ઘટકો અને બોલીઓ ઉપર કેટલું વિગતે કામ કરેલું છે. મિત્રો, એમણે જે ષડાવશ્યકની વાત કરી છે એમાં ભારતીય ભાષાઓ સાથે સાંકળી લઈને આપેલો એક શબ્દકોશ આપ્યો છે જે એમનું મહત્ત્વનું પ્રદાન બની રહ્યું છે. ત્યાર પછી એમણે જે વિવિધ બોલીઓની વાત કરી છે એમાં ચરોતરી બોલીની પણ વાત કરી છે, પણ એમનું જે બહુ જ મહત્ત્વનું પ્રદાન છે એ છે ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન. મિત્રો, આજે જો કોઈને ગુજરાતી ભાષાની ફોનોલોજી ઉપર કામ કરવું હોય તો એના માટે આ પુસ્તક બાઇબલ જેવું ગણાય છે. એટલે કે ધાર્મિક જે કોઈ પણ ક્રિયા કરવી હોય તો એક ધાર્મિક પુસ્તક અનિવાર્ય ગણાય. એ રીતે ગુજરાતી ભાષાના ધ્વનિની વાત કરવી હોય અને એ પ્રબોધભાઈના ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તનમાંથી પસાર ન થયો હોય તો એ વસ્તુ શક્ય નથી. આમાં આપણને પહેલી વખત ધ્વનિ ઘટકની ચર્ચા, ધ્વનિ નિર્માણની સમજ, ધ્વનિ પરિવર્તન અને બોલીઓની ચોકસાઈપૂર્વક વૈજ્ઞાનિક રીતે આખી આમાં રજૂઆત થઈ છે. અને એ ત્યાર પછી થયેલી ચર્ચા માટે બહુ મોટી આધાર બની રહી છે.
એમણે ગુજરાતી ભાષાની ધ્વનિ ચર્ચામાં મર્મર સ્વરની વાત કરી છે. મિત્રો, મર્મર સ્વરની ચર્ચાને પ્રબોધભાઈએ જે વિગતે કરી હતી એના કારણે એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર આખી ચર્ચા થઈ હતી અને કેટલાક વિદેશી વિદ્વાનો લેડી ફોગેડ અને એવા કેટલાક વિદેશી વિદ્વાનોએ આના ઉપર PhD કર્યું છે ગુજરાતી ભાષાના મર્મર સ્વર પર. એટલું જ નહીં, એમણે હની અર્ધસ્વર તરીકેની પણ ચર્ચા કરી છે. ય અને વ તો આપણે અર્ધસ્વર ગણીએ છીએ, પણ હની અર્ધસ્વર તરીકેની જે ચર્ચા છે એ મેં એવું સાંભળ્યું છે કે પ્રબોધભાઈના વિદ્યાર્થી ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસ એ હંમેશા કહેતા કે પ્રબોધભાઈ માત્ર એમના કાનથી 1000 સ્વરોને અલગ સાંભળી શકતા હતા. મિત્રો, એમના કાન મશીન જેટલા શાર્પ હતા અને એને કારણે એમણે આ ધ્વનિઓની ખૂબ વિગતે ચર્ચા કરી છે. જે એમણે એ વખતે મશીન વગર કરી હતી એ આજે મશીનોમાં પુરવાર થઈ રહ્યું છે. મિત્રો, એમણે આ ધ્વનિ પરિવર્તનોને વ્યાકરણી પરિવર્તન સાથે પણ સાંકળ્યા છે. દાખલા તરીકે મધ્ય શબ્દ હોય તો મધ્ય મધ્યમાં, તો મધ્ય શબ્દ એ નામ હતું પણ એમાંથી આવતું પરિવર્તન પછી જે માં આવ્યું એ વિભક્તિ પ્રત્યય થઈ ગયો. તો એક નામમાંથી વિભક્તિ પ્રત્યય ધ્વનિ પરિવર્તનને કારણે વ્યાકરણી પરિવર્તન પણ થાય છે. આના તરફ આપણું સૌથી પહેલું ધ્યાન ડૉક્ટર પ્રબોધ પંડિતે દોર્યું. એમણે ખૂબ વિગતે સોદાહરણ આખી આ ચર્ચા કરી છે. એમણે આપણને ભાષા વિજ્ઞાનના અર્વાચીન અભિગમો અને વ્યાકરણ, અર્થ અને આકાર જેવા પુસ્તકમાં પશ્ચિમમાં જે ચોમ્સ્કીના ટ્રાન્સફોર્મેશન જનરેટિવ જેવા જે અભિગમો આવ્યા એની ચર્ચા કરી છે. એની અંદર રહેલા જે વૈજ્ઞાનિક પાસાઓ છે એની ચર્ચા કરી છે. અને માત્ર એ ચર્ચાઓને ત્યાંથી એઝ ઇટ ઇઝ લઈ આવ્યા છે એવું નથી, એની ગુજરાતી ભાષાના અભ્યાસ સંદર્ભે એનો ઉપયોગ કર્યો છે. લેંગ્વેજ ઇન પ્લુરલ સોસાયટી એ એમનો સામાજિક ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ થયેલો અભ્યાસ છે. એમાં એમણે ગુજરાતી ભાષાની વિવિધતા, બહુભાષિકતા, દ્વૈભાષિકતા અને ભાષા શિક્ષણ પર એનો જે પ્રભાવ છે એની આખી વાત કરી છે. આ ઉપરાંત એમણે આપણો જે સાહિત્ય પરિષદનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જે છે ગ્રંથ 1 એમાં એમણે ગુજરાતી ભાષાના વિધાયક પરિબળોની માર્મિક ચર્ચા કરી છે. મિત્રો, એમણે બોલી વિશે, પાશ્ચાત્ય અભિગમો વિશે અને ગુજરાતી ભાષાની ધ્વનિ વ્યવસ્થા અને આ બધા વિશે જે વિગતે વાત કરી છે એના કારણે એમણે ગુજરાતમાં ગુજરાતી ભાષાના ભાષા વૈજ્ઞાનિક અભ્યાસ માટે એક બહુ જ મહત્ત્વનું પ્લેટફોર્મ ઊભું કરી આપ્યું છે. ત્યાર પછીના એક મહત્ત્વના ભાષા વિજ્ઞાની છે ડૉક્ટર ભારતી મોદી, જેઓ વડોદરા MS યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લિંગ્વિસ્ટિક્સના હેડ હતા. એમણે ગુજરાતી ભાષામાં ઓછું કામ કર્યું છે, એમણે અંગ્રેજીમાં વધારે કામ કર્યું છે, પણ એમનું પશ્ચિમમાં વ્યાકરણ મીમાંસા, ચોમ્સ્કીયન યુગ એટલે કે પશ્ચિમમાં જે કામ થયું છે એની આપણને ગુજરાતીમાં એક આખી રૂપરેખા આપી છે. એ ક્રાંતિકારી પરિવર્તનોની એમણે વાત કરી છે. એમણે જે PhD કર્યું એ સમ ઇશ્યુઝ ઇન ધ ફોનોલોજી ઓફ ગુજરાત, અને એમણે પણ ફોનોલોજી સંદર્ભે વિવિધ ચર્ચાઓ કરી છે, જેમાં સંઘર્ષીકરણ, નાસિક્યકરણ આ બધાની ચર્ચા કરી છે. એમણે મર્મરત્વ વિશે રિથિંકિંગ ઓફ મર્મર, હ ઇન એશિયન્ટ ઇન્ડિયન ફોનેટિક ટ્રીટાઇઝિસ એન્ડ ફોનેટિક્સ ઓફ મર્મર વગેરે જેવા લેખો આપ્યા છે. ઘોષત્વ માટે વોઇસ ક્વોલિટી એન્ડ મોલ્ડિંગ ઓફ ફોનોલોજી, નાસિક્યકરણ માટેના વિવિધ લેખો આપ્યા છે. અને આ બધા લેખો એમના ઇંગ્લિશમાં છે, પણ ભાયણી સાહેબની પ્રેરણાથી એમણે ભાષા વિમર્શમાં ગુજરાતીમાં ભાષિક ધ્વનિ વિજ્ઞાનનો વિકાસ, સપીર અને બ્લૂમફિલ્ડ અનુસાર ધ્વનિ ઘટકનો વિભાગ વગેરે જેવા વિવિધ લેખમાળાઓ એમણે આપી છે. હા પિંકીબેન, આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે જે ભાષા આપણે બોલીએ છીએ એ ભાષા વિશે આ કેટલા બધા ભાષા વૈજ્ઞાનિકોએ કેટલા સરસ મુદ્દા આપણને ચર્ચી આપ્યા છે અને આપણને બતાવ્યું છે કે આ ભાષા તમારી કેટલી સ્ટફવાળી છે. બરાબર. હવે આપણે જે ભાષા વૈજ્ઞાનિકની વાત કરવાના છે એમનું નામ છે યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ. એમના પુસ્તકોના નામ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. પુસ્તકોના નામ છે એમનું ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ, બોલી વિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ, ભાષા સમાજ અને સાહિત્ય, ભાષા વિજ્ઞાન અને ભાષા કૌશલ્યોનું શિક્ષણ, ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને સામાજિક ભાષા વિજ્ઞાન. આ પુસ્તકોમાં ડૉક્ટર વ્યાસે જે મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરી છે એ સંદર્ભમાં ડૉક્ટર વ્યાસે સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતી જેવી ઐતિહાસિક અને શિષ્ટ ભાષાઓને બદલે ભીલી, ડાંગી જેવી જીવંત બોલીઓનો અભ્યાસ કર્યો છે. એ રીતે ડૉક્ટર વ્યાસ બીજા બધા ભાષા વૈજ્ઞાનિકો કરતાં બોલી વિજ્ઞાનના ક્ષેત્રે જુદા પડે છે. બીજો મુદ્દો છે એમના સંદર્ભે કે શૈલી વિજ્ઞાન જેવી ભાષાની વર્ણ સ્પર્શાયેલી શાખામાં પણ એમણે એક સરસ પુસ્તક આપ્યું છે. આ જ રીતે સામાજિક ભાષા વિજ્ઞાનના સંદર્ભમાં પણ એમને એક સરસ ગ્રંથ મળ્યો છે. અને અત્યારે ગુજરાતીમાં
નવ્ય વિવેચનની જે આખી પ્રવૃત્તિ ચાલી રહી છે એ સંદર્ભે પણ આ પુસ્તક સૌ મિત્રોએ જોવા જેવું છે. આ ઉપરાંત એમની પાસેથી અન્ય ભાષા વૈજ્ઞાનિકોના જે મુદ્દાઓ એમણે ચર્ચા છે એના સંદર્ભમાં રૂપવ્યવસ્થા, ધ્વનિ વ્યવસ્થા, ગુજરાતી પદ સાધન અને અંગ સાધન પ્રક્રિયા અને એના પ્રત્યયનો અભ્યાસ પણ એમની પાસેથી મળ્યો છે. પણ મને સૌથી વધારે એમનું મહત્વનું પુસ્તક લાગ્યું છે એ એમનું લેખન કૌશલ વિશેનું જે પુસ્તક છે. શું પિંકીબેન એનું નામ છે? ગુજરાતી ભાષા કૌશલ્ય. હા, ગુજરાતી ભાષા કૌશલ્યો. આ કોઈ પણ અધ્યાપક મિત્રએ કે વિદ્યાર્થી મિત્રએ અચૂકપણે જોવા જેવું છે, જેથી કરીને આપણું લેખન કૌશલ, વાંચન કૌશલ એ સંદર્ભે બધા જ મુદ્દાઓ આપણને એમાંથી પ્રાપ્ત થશે. આ ઉપરાંત મારે એમની જે વિશેષતાઓ તમારી સાથે જે શેર કરવી છે એ પહેલી અહીંયા સેજ ઉમેરું, તમે જ્યારે પુસ્તકની વાત કરો છો ત્યારે એમનું જે ભાષા વિજ્ઞાન અને ભાષા કૌશલ્યોનું શિક્ષણ જે પુસ્તક છે એ પહેલા એમણે આ ચારેય કૌશલ્યોની વિગતે પરિચય આપતી, સૈદ્ધાંતિક ચર્ચા કરતી નાની નાની વાચન કૌશલ, વાક કૌશલ એવી પુસ્તિકાઓ પણ એમણે આપી છે અને ઉપલબ્ધ પણ છે. ઉપલબ્ધ છે એટલે સૌ મિત્રોને જોવા માટે અમે ખાસ વિનંતી કરીએ છીએ. આ ઉપરાંત એમણે જે ભાષાની સામાજિક કામગીરીની જે તપાસ કરી છે અને એમાં જે એમની અભિવ્યક્તિ છે એને વિશે મારે તમને ખાસ એક વાત કહેવી છે કે ભાષા વિજ્ઞાન જેવા વિષયથી સામાન્ય રીતે લોકો ભડકતા હોય છે કે ભાષા વિજ્ઞાન નથી ભણવું, વ્યાકરણ કહેવાય. પણ મિત્રો, તમે જ્યારે પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસના પુસ્તકમાંથી પસાર થશો તો તમને એમ લાગશે કે આપણે આ નવલકથા વાંચીએ છીએ, વાર્તા વાંચીએ છીએ કે કોઈ વિજ્ઞાનનું પુસ્તક વાંચીએ છીએ. પિંકીબેન, એવું થયું છે કે એમાં એમણે એક દ્રષ્ટાંત આપ્યું છે કે આ સામાજિક સંદર્ભમાં ભાષા વિજ્ઞાનનો અભ્યાસ કરવો હોય તો કેવી રીતે કરી શકાય. તો એમણે કેટલાક મૃત્યુ સંદર્ભના દ્રષ્ટાંતો આપ્યા છે કે અને એ મૃત્યુ સંદર્ભના દ્રષ્ટાંતોને આધારે આપણે સહજ રીતે પામી જઈશું કે આ કયા વર્ણના છે, કયા ધર્મના છે. જેમ કે એમણે એક દ્રષ્ટાંત આપ્યું છે, ગોલોકવાસી થયા. મિત્રો, તમે વાત સાંભળો કે ગોલોકવાસી થયા તો તરત તમે કહેશો કે આ કોઈ વૈષ્ણવ સંપ્રદાયના કોઈક સંતનું મૃત્યુ થયું હશે, બરાબર છે. પણ મારા જેવો પામ્યા છે તો બૌદ્ધ ધર્મ છે, રાઈટ, બરાબર છે. પણ કોઈ મારા જેવો સામાન્ય માણસ જતો રહ્યો હોય તો કે મરી ગયા છે, મૃત્યુ પામ્યા છે, બરાબર. પણ અલ્લાહને પ્યારા થઈ ગયા. તો વ્યાસાહેબની જે પદ્ધતિ છે ભાષા વિજ્ઞાન બીજા વ્યક્તિ સુધી ભાષાનો સંદર્ભ પહોંચાડવાની એ અત્યંત સરળ અભિવ્યક્તિ છે. એટલે એમની જે રસળતી શૈલી અને એ સંદર્ભમાં ભાષાનો અભ્યાસને સરળ બનાવવાની એમની જે પદ્ધતિ છે મિત્રો, તો તમે જાણે કે એમના પુસ્તક વાંચતા હોય ત્યારે તમને એમ લાગે કે સાહેબ આપણી સામે બોલી રહ્યા છે. બિલકુલ. તો એ સંદર્ભમાં આપણે એમની વાતને વધારે જરા જુદી રીતે તપાસવી જોઈએ, જોવી જોઈએ અને જાણવી જોઈએ. મિત્રો, સમયના અભાવે આપણે ભાગવું પડે એમ છે, પણ તેમ છતાં હું અહીંયા આગળ એક વાત ઉમેરવાનું ચોક્કસ પસંદ કરું કે મોટે ભાગે ભાષા વિજ્ઞાનીઓમાં આપણે અત્યાર સુધી જોયું છે કે ઐતિહાસિક દ્રષ્ટિએ કામ કર્યું હોય તેણે સતત ઐતિહાસિક દ્રષ્ટિએ કામ કર્યું હોય, બોલી વિજ્ઞાનની દ્રષ્ટિએ કામ કર્યું હોય તો સતત બોલી વિજ્ઞાનની દ્રષ્ટિએ કામ કર્યું હોય, ફોનોલોજીની રીતે કામ કર્યું હોય તો સતત ફોનોલોજીની રીતે કામ કર્યું હોય. પણ તમે ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસના પુસ્તકોમાંથી પસાર થશો તો તમને ખ્યાલ આવશે કે એમણે ઉચ્ચારણ પ્રક્રિયાની પણ વાત કરી છે. એમણે ગુજરાતી ભાષાનું વ્યાકરણ જે પુસ્તક આપ્યું છે એ આખું રૂપતંત્રની દ્રષ્ટિએ એમણે એનું વિવરણ કરેલું છે. એમણે સામાજિક ભાષા વિજ્ઞાનમાં પણ કામ કર્યું છે. એમણે શૈલી વિજ્ઞાનને ધ્યાનમાં રાખી અને ડિમલાઇટ અને મારી આંખે કંકુના સૂરજ આથમ્યા વગેરે જેવી કૃતિઓનો ખૂબ સુંદર રીતે આસ્વાદ કરાવ્યો છે. અને એટલું જ નહીં, શિક્ષણમાં તમે ભાષાને કઈ રીતે પ્રયોજી શકો, પ્રાથમિક શાળામાં કયા પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ, તો શિક્ષણ અને ભાષા, ભાષાનું શિક્ષણ અને શિક્ષણમાં ભાષા, આ પ્રકારનું પણ, એટલે કે ભાષા વિજ્ઞાનની જે પોતાની સૈદ્ધાંતિક શાખાઓ છે, એની એપ્લાઇડ લિંગ્વિસ્ટિક્સની જે શાખાઓ છે, આમાં પણ એમના કાર્યમાં આપણને અનેક પ્રકારનું વૈવિધ્ય જોઈ શકાય છે. એમણે અનેક દિશાઓને આમાં ખેડી છે. ત્યાર પછી મિત્રો, આપણા એક મહત્ત્વના ભાષા વિજ્ઞાની છે ડૉક્ટર શાંતિલાલ આચાર્ય. તમે મિત્રો એમના કામનું જે યાદી જોશો તો તમને તરત ખ્યાલ આવશે કે એક બોલી વિજ્ઞાની છે. એમનું સંશોધન કાર્ય હાલારી બોલી ઉપર છે, પણ એમણે સેગમેન્ટલ ફોનિમ્સ ઓફ કચ્છી, ગુજરાતી બોલી વાતચીત, ભાષા વિવેચન, બોલી વિજ્ઞાનના કેટલાક પ્રશ્નો, કચ્છી ગદ્ય લોકકથા અને એનું ભાષા વૈજ્ઞાનિક અધ્યયન, સીધી કચ્છી વાર્તાઓ અને એનું ભાષા વૈજ્ઞાનિક અધ્યયન, હેડો વાતમાળી વગેરે જેવા અનેક પુસ્તકો આપ્યા છે. છેલ્લે એમણે હમણાં જ આપ્યું તાજેતરમાં અમે બોલીઓ છીએ. આ અમે બોલીઓ છીએ એમાં પણ એમણે વિવિધ બોલીઓની કથાનકો આપી અને એનું પૃથક્કરણ કર્યું છે. મિત્રો, આ વાર્તાઓમાંથી પસાર થતાં તમને લોકસાહિત્યની કૃતિઓમાંથી પસાર થતાં જેટલી જ રસળતા અને આસ્વાદ્ય તમને એ લાગશે. તમને એમણે જે કોષ એમણે આપ્યા આપણને વિવિધ બોલીઓના, એને જોઈએ તો એમણે આપણને, મિત્રો તમે જોજો કે એમણે કેટલી બોલીઓ સાથે કામ પાડ્યું છે. કચ્છી શબ્દાવલી, ભીલી ગુજરાતી શબ્દાવલી, ચૌધરીઓ અને ચૌધરી શબ્દાવલી, ભીલી ગુજરાતી શબ્દકોશ, સેગમેન્ટલ ઓફ ફોનિમ્સ ઓફ કચ્છી, ગુજરાતી ભીલી વાતચીત, આ વગેરે જે, એટલે કે કચ્છી, ભીલી, ચૌધરી વગેરે જેવી વિવિધ બોલીઓ સાથે એમણે કામ કર્યું છે.
એટલું જ નહીં, ભાયાણી સાહેબની પ્રેરણાથી એમણે પણ ભાષા વિમર્શમાં વિવિધ લેખો આપ્યા છે, જેમાં વિવિધ બોલીઓની વાર્તાઓ જે તે ભાષક પાસે બોલાવીને એનું લિપ્યંતરણ કરી અને એનો ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ પૃથક્કરણ કર્યું છે અને એને આધારે આપણને જે તે બોલીનું સ્વરૂપ આપણી સામે ખોલી આપ્યું છે. ત્યાર પછી મિત્રો આપણે ડૉક્ટર પ્રભાશંકર તેરૈયાને યાદ કરવા જોઈએ. આમ જોવા જઈએ તો એમનો એકમાત્ર સંશોધન ગ્રંથ જે છે એ એમનું ભાષા વૈજ્ઞાનિક કાર્ય છે, ગુજરાતી ભાષાના દ્વિરુક્ત પ્રયોગો. પણ મિત્રો આ મહત્ત્વનું એટલા માટે બની રહ્યું છે કારણ કે ભારતીય ભાષાઓમાં દ્વિરુક્ત તત્વનું કામ આ સૌથી પહેલું છે, જેની અંદર લગભગ 1300 દ્વિરુક્ત શબ્દોને લઈને એનું વર્ગીકરણ થયું છે, વિશ્લેષણ થયું છે અને ખૂબ વિગતે વર્ણન થયું છે. કોઈને પણ જો દ્વિરુક્ત પ્રયોગ વિશે કામ કરવું હોય તો આ પુસ્તકમાંથી પસાર થયા વગર ન જ ચાલે. ત્યાર પછી આપણા એક મહત્ત્વના છે મુંબઈના ડૉક્ટર ઉર્મિબેન ઘનશ્યામભાઈ દેસાઈ. રાઈટ. ઉર્મિબેને પણ સરસ 5-4 પુસ્તકો આપણી પાસે મૂક્યા છે. પહેલું છે એમનું વ્યાકરણ વિમર્શ, બીજું છે ભાષાશાસ્ત્રની કેડીએ, ત્રીજું છે ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો અને ચાલો ગુજરાતી લખતા શીખીએ. વિદ્યાર્થી મિત્રો, તમને આ પુસ્તકોમાંથી કોઈ પણ એક પુસ્તકનો વિગતે પરિચય જો કોઈ પરીક્ષામાં પૂછે તો એ મહત્ત્વનું એમનું જે પુસ્તક છે ભાષાશાસ્ત્રની કેડીએ. આ પુસ્તક તમારે અચૂક જોવું જોઈએ એટલા માટે મિત્રો કે આ પુસ્તકમાં જે બહેને પ્રકરણો આપ્યા છે, આ પુસ્તકમાં બહેને જે વિગતે વાત કરી છે એ વિગતની વાતમાં આજે તમે જે અમારું વ્યાખ્યાન સાંભળી રહ્યા છો એ જે ભાષા વૈજ્ઞાનિકોનો જે પરિચય છે એનું આખું એક પ્રકરણ આપણને આ પુસ્તકમાંથી મળી રહે એમ છે. એટલે ઉર્મિબેન દેસાઈના આ પુસ્તકમાં તમને બધા જ ભાષા વૈજ્ઞાનિકોનો પરિચય મળી રહેશે અને આ ગ્રંથમાં જે એમણે વિગતે ચર્ચા કરી છે, દ્રષ્ટાંતો આપ્યા છે અને એમાં એમણે ગુજરાતી ભાષાના બંધારણ, એની ધ્વનિ વ્યવસ્થા, એની વ્યાકરણ વ્યવસ્થા અને બોલી વિજ્ઞાનનો અભ્યાસ એમના સંદર્ભે એમણે ઘણી વિગતે ચર્ચા કરી છે. અને આપણી પાસે સમયનો અભાવ છે, ઘડીવાર દોડી રહી છે. પિંકીબેન. મિત્રો અહીંયા આગળ બીજા 2 વિદ્વાનોને ચોક્કસ યાદ કરવાનું પસંદ કરીશ, ડૉક્ટર કેબી વ્યાસ અને જયંતભાઈ કોઠારી. જયંતભાઈ કોઠારી માટે તો હું કહું કે વિદ્યાર્થી મિત્રો એમ કહેતા હોય છે કે ભાષા વિજ્ઞાનનું કામ થઈ ગયું એમ પૂછવું હોય તો એમ કહેવાય કે જયંત કોઠારીને વાંચી લીધા. જયંતભાઈનું ભાષા પરિચયની ગુજરાતી ભાષાનું સ્વરૂપ એ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ ઉપયોગી બની રહ્યું છે. એક વાત ઉમેરી દઉં આમાં કે આ ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ BA અને MA બંનેના અભ્યાસક્રમને આવરી લેનારી નવી આવૃત્તિ 11મી આવૃત્તિ ગુર્જરમાંથી પ્રકાશિત થઈ છે. કીર્તિબેન, હું અહીંયા આગળ તમને એ પણ કહું કે એ સંશોધિત આવૃત્તિ છે, સંશોધિત આવૃત્તિ, માત્ર પુનરાવૃત્તિ આવૃત્તિ માત્ર નથી, એ આવૃત્તિઓ તો ખૂબ બધી થઈ ગઈ છે. બરાબર છે. અને ડૉક્ટર કેબી વ્યાસને અહીંયા આગળ આપણે યાદ કરીએ તો ગુજરાતી ભાષાશાસ્ત્રના વિકાસની રૂપરેખા અને ભાષા વિજ્ઞાન ખંડ 1 અને ભાષા વિજ્ઞાન અદ્યતન સિદ્ધાંત વિચારણા આ એમના મહત્વના પુસ્તકો છે. મિત્રો, આ પુસ્તકો મહત્વના એટલા માટે છે કારણ કે એમણે ઘણી બધી વિચારણાઓનું અહીંયા આગળ આપણને સંપાદન કરીને આપ્યું છે. મિત્રો, પશ્ચિમમાં શું ચાલ્યું હતું, સંસ્કૃતમાં શું હતું, કોણે કેવા વિચારો આપ્યા, એની સોદાહરણ આખી ચર્ચા આપી છે. અને ત્યાર પછી આપણા માટે જે મહત્ત્વના ભાષા વિજ્ઞાની છે એ છે ડૉક્ટર અરવિંદ ભાંડારી. એમનું જે કામ છે એ આપણી નજર સામે છે. એમના મહત્વના 3 પુસ્તકો, ગુજરાતી વિભક્તિ વિચાર, ગુજરાતી વાક્ય રચના અને વ્યવહારુ ગુજરાતી વ્યાકરણ. પિંકીબેન, આપણે એમના પુસ્તકના વિદ્યાર્થી મિત્રો સામે મૂકીએ. વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તક તમારા માટે જો તમારે ગુજરાતી ભાષાની વાક્યના સંદર્ભની અભ્યાસની કોઈ વ્યવસ્થા ગોઠવવી હોય તો આ પુસ્તક અચૂકપણે તમારે બેન એક ફોન છે ક્યાંક. હાજી હાજી. હેલો. હેલો. હા. હેલો. હેલો. હા. હા, બોલો. હા, હું ઉમિયા આર્ટ કોલેજમાંથી બોલું છું. હાજી. મારે એક પ્રશ્ન પૂછવો છે. હાજી. સર, સમયને ધ્યાનમાં કે રાખીને ભાષા ઝડપથી વિમર્શ કહેશો. જે છે હાજી. એ એટલે શું એમ ફરીથી એ પૂછો. ક્યાંથી મળશે એમ? હા, ભાષા વિમર્શ છે ને બેન, ગુજરાતી સાહિત્ય પરિષદે એક વખત એક સામયિક શરૂ કર્યું હતું. હેલો. હા, ગુજરાતી સાહિત્ય પરિષદે હા, ભાષા વિમર્શ નામનું એક સામયિક શરૂ કર્યું હતું ભાષા વિજ્ઞાનના સંદર્ભોને ધ્યાનમાં રાખીને. એ છે તમને આપણી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ભાયાણી સાહેબ દ્વારા સંપાદિત આ એક જે સામાયિક છે એની ફાઇલ સાહિત્ય પરિષદમાં તમને બધા જ અંકોની મળી જશે. 5 વર્ષ ચાલ્યું છે બેન આ સામયિક. એટલે એક ભાષાની ચર્ચા કરતું સામાયિક છે ભાષા વિમર્શ. હલો. આગળ. હા. મિત્રો, હવે આપણે જે વાત કરવાની છે એ છે
ડૉક્ટર અરવિંદ ભંડારી. એમણે આપણે જોયું કે ગુજરાતી વિભક્તિ વિચાર, ગુજરાતી વાક્ય રચના અને વ્યવહારુ ગુજરાતી વ્યાકરણ એ 3 મહત્ત્વના પુસ્તક આપ્યા છે. અને એમનું જે બહુ જ મહત્ત્વનું પ્રદાન છે એ આ છે કે આપણા ત્યાં કેટલીક વ્યાકરણની વિસંગતતાઓ આપણને જે જોવા મળી છે એમાં એમણે જે ક્રિયા પ્રક્રિયા સ્થિતિ અવસ્થાના જે વર્ગો કર્યા છે એ વિભક્તિ વિચારમાંથી જો આપ પસાર થશો તો એ વિસંગતતાઓ આપની સામે સ્પષ્ટ થઈ જશે. એટલું જ એ ઉપરાંત ગુજરાતી વ્યાકરણમાં સબ્જેક્ટને જ કરતા મનાય છે. સબ્જેક્ટ અને એજન્ટ બે જુદી પરિભાષા છે અને સબ્જેક્ટ એ ઉદ્દેશ્ય છે અને એજન્ટ એ કરતા છે. એ જે ગેરસમજ છે એ પણ એમણે દૂર કરી છે, જેના કારણે આપણી જે ગુજરાતી વ્યાકરણની કેટલીક તકલીફો છે એ વર્ણનની તકલીફો જે છે એ એમણે દૂર કરી છે. તો મિત્રો, આપણે અહીંયા આગળ એક રૂપરેખામાંથી પસાર થવાની કોશિશ કરી છે. બાકી વિગતે તો તમારે આ પુસ્તકો આચમન કરાવ્યું છે આ બધા મિત્રોને, બિલકુલ. માત્ર આચમન કરાવ્યું છે. મહાસાગરમાંથી એક ટીપું તમારી પાસે આવ્યું છે, પણ મિત્રો અમારી જે વાતચીત છે તમને ચોક્કસ આ અભ્યાસ તરફ પ્રેરશે. અને અત્યારે બહુ જ ખોટ છે. જે વિદ્યાર્થી મિત્રોને ભાષા વિજ્ઞાન સંદર્ભે થોડીક પણ દિલચસ્પી હોય તો અચૂક અમારા બંનેનો સંપર્ક કરે. અમે એમની સાથે છીએ. તમને સાથે મળવાની ખૂબ મજા આવી. અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.